શહેરના પેડક રોડ ઉપરનો વિડીયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ગ્રાહકે બેંક કર્મચારીને થપ્પડ મારી હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। જો કે બબાલનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ નથી થયું। પેડક રોડ પરનો આ વિડીયો હોવાની ચર્ચા ચાલી રહી છે। બેંક કર્મચારી અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ ગ્રાહક આખરે કેમ વિફર્યા તે હજુ સ્પષ્ટ નથી। ગ્રાહકે બેંક કર્મચારીને થપ્પડ ઝીંકી દીધી। આખી ઘટના જે વિડીયોમાં કેદ થઈ છે, આસપાસના લોકો જે શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ ગ્રાહક જે બેંક કર્મચારી પર થપ્પડ વરસાવી રહ્યા છે તેમનું કોલર પકડીને તેમને માર મારવાની ફિરાકમાં છે। પેડક રોડ પર આ ઘટના બની, કયા કારણોસર બેંક કર્મચારી પર ગ્રાહકનો ગુસ્સો ફૂટ્યો તે હજુ સ્પષ્ટ નથી। ગ્રાહક બેકાબુ બની ગયા, નિયંત્રણ બહાર જતા રહ્યા। આસપાસના લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે બંનેને છૂટા પાડી શકાય, પરંતુ ગ્રાહક જે પીછેહટ કરવાનું નામ જ નથી લઈ રહ્યા, બેંક કર્મચારી પર તૂટી પડ્યા। આ તરફ બેંક કર્મચારી પણ રોષે ભરાયા હતા। કયા કારણોસર આ બબાલ થઈ, આ હોબાળો મચ્યો તે હજુ સ્પષ્ટ નથી। ગ્રાહકે બેંક કર્મચારીને એક બાદ એક થપ્પડો ઝીંકી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। મોરબી નેશનલ હાઈવે 8 પર એક નશેડીએ જોવા જેવી કરી એવો તાઇફો કર્યો કે વાહન ચાલકો રીતસરનો તમાશો જોતા જ રહ્યા। દારૂના નશામાં ધૂત વ્યક્તિ રોડ પર સૂઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। દારૂડિયો રસ્તા પરથી હટતો ન હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દારૂડિયાનો હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી ઉતારવાની કામગીરીનો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં જોઈ શકાય છે કે ઊંચી પાણીની ટાંકી પર એએમસીએ જેસીબી ચડાવીને ટાંકી તોડવાની કામગીરી શરૂ કરી છે। 90 વર્ષ જૂની ટાંકી જર્જરિત હોવાથી ઉતારવા માટે લેવાયો હતો નિર્ણય। ડિસેમ્બર માસમાં શરૂ કરાઈ હતી ટાંકી ઉતારવાની કામગીરી। આટલી ઊંચી ટાંકી પર જેસીબી કેવી રીતે ચડાવાયું તે અચરજ પમાડે તેવું છે।